તો ગાઈસ ફાઇનલી જુઓ આજ તો સવાર ચોથી પડી છે તમને એક નજારો બતાવી એવું કેવું નહીં તો ગાઈસ આજના બ્લોગની શરૂઆત અમે કરી છે સ્પેશિયલ કડાથી આયા તમે દર્શન કરવા માટે જો મસ્ત મજાનો મંદિરનો નજારો બતાવો તો ગાઈસ ફાઇનલી જો અમે વહેલા નિહાન ઘેરથી નીકળીએ તો હું નિહાન લેવા જતો અને આવીએ છીએ અમે કડા તો જો મસ્ત મજાનો આજુ છે શનિવાર છે એટલે શું છે પબ્લિક આજ ઓછી છે કાલ રવિવારનું ટ્રાફિક રહે થોડું શું કહેવું કીધું નહીં નહીં કીધું જય જય ના જય જય ગાઈસ ફાઇનલી મસ્ત મજાના દર્શન થઈ ગયા તો દેવડી આજ કોઈ નહીં એટલે જો મસ્ત દર્શન થઈ ગયા નહીં તો ગાઈસ જો શિવાન તમારા માતાજી મંદિરમાં રમવામાં પડ્યો છે યા વધુ લેવું જોઈએ એ ના લે ભાઈ લે આપણે નીકળજો જરા ચલો ગાઈસ તો વહેલા વહેલાથી ફર્સ્ટ ક્લાસ નીકળી કારણ કે હજી થોડું ગેર કોમે છે ચલો ભાઈ મસ્ત મજાનું દર્શન થઈ ગયું તો ગાઈસ જો આ કડાની સરકાર બાસથી મસ્ત દર્શન થઈ ગયું અમારે તો અત્યારે વહેલા વહેલા મસ્ત મજાની સવારી સવાર નહીં બેઠી હા એકડો માતાજી એકડો જો મસ્ત મજાનો નવો ફોટો મૂક્યો માતાજીનો સારામાં સારો લે બેટા ચલો ચલો ગાઈસ દર્શન થઈ ગયો મસ્ત મજા આવવા નીકળીએ અમે એ ઘંટા બુડો છે પૂછ હા જોજે ને માટે લઈ લઈએ હું બાઇક લેતા આવું જાય તો ગાઈસ જો આપણે વાત થઈ હતી શેરડી રસ પીવાનો આપણે શેરડી રસ પીવા માટે ઊભા રહ્યા હતા બાઇક લઈને અને આ જો પોકી ગયું વાવાઝોડું એ આવું ના હોય આપણે પકોડીની વાત થઈ જ નહીં લ્યો ઈમાં પાછી અલગ અલગ કોણી વાળી પહેલાંથી ચોખવટ વાહ એડવાન્સમાં ચેતવી દે એટલે પેલો ઘડી બનાવત ના એમ ફાઇનલી જો ને જો મસ્ત આઈડિયા મારો પહેલાં પકોડી કરી લીધી ને હવે ઠંડુ કરે છે કાઢી કે નીકળી હો એટલા હોય પૂરા કહ્યું કે બે બાજુ છે શેરડી રસ અને પકોડી બધું ભેગું હે હા 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 ચાલો ભાઈ તો કીધું ને એટલો પીવાય એને પીતા તો આવડતું નહીં એટલે ટોટી ના ચડવા બેટા હા ગલપેજી ઓહો હો હો દક્ષી ભૈયા કોણ આવ્યું બેટા કોણ આવ્યું લે હા દક્ષી જો ભાઈ દક્ષાબુને સરપ્રાઈઝ આપી દીધું કે હું તો શાક બનાવ હવે ખાલી ચાની વાત થઈ હતી પણ નહીં વાર થાય ચા તો તૈયાર જ છે પણ હું ચાની જ વાત કરી તારો ધોન ચો જફા મારી કરવા નથી યાર એટલો તો ખાવાનો ટાઈમ નહીં બેટા દયા તબિયત કેવી છે કે મારા લાડકા ભાઈ ભાભી આવ્યા હોય રોધ્યા વગર ખાધા વગર રહ્યા ના બકા મારો અને બે શાક બનાવી દે ફટાફટ હાલ અબ્બી દે બસ અરે દક્ષા યાર એવું છે એ હળકવાને એગો ચાનું બનશી દક્ષાથી બેડા બની દેજે નહીં વધારે ખાવું તો કાંઈ દક્ષાપુરના ઘેર અમે આવી જાય છીએ માટો મમો લાવે રસ તો પીએ જી અને શેરડીનો રસ તો જ્યો હાચું કહેજો શેરડી રસ કોણ પીજ્યું તું પીજી અરે પીજ્યું અરે એ તો નહીં ફેરી તો નહીં પકડતો જો દક્ષાબુને મારા માટે બનાવ્યા પેડા અને ભાભી માટે બનાવે છે હરગવાન છે કોણ શાક મને ભૂલી જાય રહ્યું ના મને નહીં ભાવતું ભાઈ શિવાન સાહેબ બેઠા જોડે જમવા માટે તમારે ના જમવા બેટા તમે હજી જણા રમો તમે એ તાર ખાવ બેટા ચાલો ગાય તો જમી લઈએ ફર્સ્ટ ક્લાસ જો ગાય તો બુનનો પ્રેમ કહેવાય ગરમા ગરમ રોટલી બનવા ચાલો હા હું તો બપોર અમે નહીં ખાતો વધારે તો ગાય મસ્ત મજાનું દક્ષાબુનો ગરમા ગરમ રોટલી બનાવીશું આપણે જમવાનું પતી ગયું ના જમવાનું મસ્ત બની તો બપોર હું હાથે કંઈ ઓછું ખાવું યાર શું કેવું નહીં એવું ઓવા શીરો તો જબ્બર ખાઉં છું હું કે શીરો ખાતો ના બકા મોડ થતું તો આ તો તી કે સરપ્રાઈઝ આલી સારું કર્યું ને કે અમે તો અમારે ચા પીને નીકળવાનું પ્લાનિંગ હતું પણ તું કેરો હતો અને તૈયારી છે એટલે પછી કાઢ એ વાગે
આ કોણ તો જો મસ્ત પકડા કેટલા મચ્છર કેવડાયા છે ત્યાં તમે તો મિની કેળા પકડ ની હાઈ કેળા છે બગુ કરો છો બગુ એ મારી પકડ્યો ગાલ જો ફાઈનો ડૂચો પર ને ધર્યો હે યાર ગાલ પકડ્યો છે કે ભાઈ નીચે ના પડવા એની નજર તો હતી ના ખબર પડી તું ભૂલ કરી તાણ ખાલી હાથનો ઇશારો કરજે ને હું જો અરે ઘટી એમ ભાઈ પાણી પીવડા છે કર ફૂ કર દક્ષિણ પર ફૂ કર ફૂ કે જે ફૂ પણ એ જો આખું પટ્ટું પોલા રાધે નહીં પીરો રાધે ચલે ટાટા અરે મેં ગરમ પાણી પીધું તાણે મૂધું લ્યા પડી લે જા દૂધ ના ઢોળો અરે એને ઠંડા તો કર્યા તા બાટલા તા તા મુએ તારનો ગરમ પાણી માટલાનું પીધું લે તા લાવો લે તાર ઠંડુ ઠંડુ લે અને હું વિચારી દક્ષામણી મેકી જો હવે ઓન આ ઠંડુ મેલ્યું છે એ રૂમાલ ધોરા રૂમાલ જો લે આગળ નોટ કરી તાન ખવાય નોટ આવે સાથો એને પૈસા તો છે ખબર પડે ભાઈને ના બેટા ના લેવાય અરે પેલા મોના સિલે બાકી નહીં અરે વધો રે રાત ફેર બીજો સિવાય ના જે વધો નહીં લે ના અરે હું કેદી કો કેદી આ ચાઈ જા અમના લે ના રે ગયો જો ગાય પૈસા લીધા એમાં દે આલુ દે હે હું દવા લાવ્યો પૈસા લે આજો કે દક્ષી પૈસા લે આવજે પૈસા આટલો બધો પૈસો લાવ લ્યા હાલે એ દેખે એ પંચો નોટ મેગી દે દાદુ જો જોજે નાલુ હાલે બસ જો ખુશ થઈ ગયો કેટલી પૈસાની છોકરાને ખબર પડે યારી ચાલો ભાઈ તો ફાઇનલી જો જમવાનું પ્રોગ્રામ પતી ગયો અને આપણે થોડું કામ છે તો ફટાફટ હવે અહીંથી નીકળી દક્ષાબુના ઘેરથી ઘરે અને જઈને મળીએ સીધા મમ્મીઓને ઘેર ચાલો એ દક્ષી હેઠ ચડો આ મમ્મી હોભળે બોલીને હોભળી નથી શું કીધું એ ખબર તમે પેલા તાપાન ચેવું છે એમ કી છે તો કહે અમે તો તારે ઘેર આવ્યા મમ્મી તારે હતું છું વીરેનભાઈ સાતું બોલા લે તારા માટે આઈસ્ક્રીમ લાવી કાકી બેવા માટે લાય કાકી બોલ વીરેન બોલે સાતું બોલે લે બોલે ચાલો ગાઈ હા રોટલા પતી છે ગઢિયા પાલી એ પેલા લેજો ને પાલી તો યાર છે પોણી છે ચાલો ગાઈ તો મમ્મી રોટલા કરી રહી અહીંયા છોકરા પ્રત્યે કેટલો પ્રેમ આવી ગયો આવતો ના આવતા 8 તો ગાઈ અરે મોટો પ્રેમ આ દાદા દાદીનો ખરેખર વાત સાચી છે જો આવતા નથી કે મારા છોકરા પોણી બાજી પેલા ઓહો ચલો તાણ ચલો ગાઈ તો પૂજા બાદ તો શિબા બેઠી છે લ્યો તમારે આ દીધા 300 રૂપિયા હુક નાખી ના દેવાનો ખબર પડી એ 300 લેતા ઓનલાઈન કરી આ તો વાર મૂડી કરાવી એટલે હું શું ક્યારે આવ્યું લે એ કોણ લેવા આવ્યું તને ચલો ભાઈ તો શૈલેષ ઘેર આવી ગયા છે ચાના ટાઈમે મસ્ત જાના ચલો ચા પી લેજો ફટાફટ શિવાસ તો આવી ગયો પાછું ઘર હવે ભરી થઈ ગયું પાછું ટકાટક પાછા ચા ટાટા હું જાઉં એ વાગજી મચ્છર કીધું હવે અચ્છા પણ મજા કરો અમે જઈએ રવિવાન દા લેવાન તને કીધું જ ને તે હું નાત પાડતો તું આ બાજુ જો બે પૂજા અને નેહા બે તો ખાવા બેસી ગયો છે કારણ કે આપણે જવાની ઉતાવળ છે તે શાકની રોટલી દોણાવાળું શાક અને રોટલી તો કઈ આ બાજુ અમે અમારો બ્લોગ ચાલે છે બ્લોગિંગ કર્યું છે જમવાનું તૈયાર થઈ ગયું આવા તો મોટા ભાઈ બ્લોગિંગ કરી રહ્યા છે અમારા મોટા ભાઈ બ્લોગિંગ કર્યું છે
જમવાનું તૈયાર થઈ ગયું જો ભાઈ બે ભાઈઓ બ્લોગ બનાવી છે ને આ બે જણીઓ જમવા બેચી મારે આ તો આવું કામ કરજો કોઈ હું વાત જોઉં કે તારી વિડીયો ઉતાર અમે ખાઈ લઈએ બધા ના આવું ના ચાલે એ કેવું પડે કે આપણો બ્લોગ લઈને બધો અંગાજ જમીએ પણ આ બધો કાઢી દીધું ટાબરી મોજ ને આ મમ્મી તો ચોખ્ખા ખાય ચોખ્ખા એક મિનિટ એ ટાબરી આરી પેલું અરે વાહ પેલું ટાબરી હોઈ ગયું મમ્મીજી પસંદ કરી માતાજીની લે જમ નહીં ચલો ખૂબ બનાવી જમવા તો જરા કઈ મસ્ત સરસ મજાનું જો આજ તો શાક નિહાઈ બનાવ્યું છે મેં દહીં નાખી મૂકું દોણાનું અને દહીં નહીં દોણા છે અને મેં રવૈયા છે મસ્ત અચ્છા વાહ 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 ચાલો હાથ પગ ધોઈ કાઢું પહેલાં હું તો ખાઈ લે એટલી મમ્મી તું વાટ જોઈને બેરે પણ પપ્પા જાણ આવશે જો ભાઈ મમ્મીએ ખાધું ના અમારા ઘાત ખાધું હતું થોડું થોડું મમ્મી કે પપ્પા પેલા પછી ખાઈએ અરે એને પપ્પાને બે ત્રણ ખાઈ પપ્પા એકલા ના પડે ઓ ભાઈ પપ્પા એકલા હવે એટલે તપેલું ખાલી થઈ જાય વાત સાચી છે તેના શિવાસ તો જોર ઓળખી ગયો મને જો કુદા કે આ ઠીક આ તો છેલ્લા પાંચ જતો ગોળીમાંથી નીકળીને અરે મને તેરે ના આખો તો ભર્યું કે એ શિવાજ આવ્યો ને મોટો શિવાજ આવ્યો આખો ફરી ગયો જો હાથ નતા ના તેરે ના બહારથી જ લઈ જઈ ભાભી હું વિડીયો ચલો ભાઈ હા દોડ છે એ તો હાલ વિડીયો જો ગાય અચ્છા ના આવો આ હું વળી કીધું મારું ચપ્પલ આવી તાને એવું લાગ્યું એક ખોવાઈ ગયું આ છોકરો જીગા સાતરા લડાય તો ઘર પર નાખી દીધું કું ઘર પેલું ઓ ધરત હશે 90% આ ધરત નાખી દીધું હશે સાતરો અંદર ફોન જોવો છે હવે એ તમે ઉઠશી તમારા ટાઈમ થવા બને એટલે ઉઠશી રે અમુક એવું પપ્પા રમાવાનું ઉઠાવવા બેસે અમારે ઉઠશે ને તો અલે ભાભી પેલો હુઈ અલે આ ફોન જતો રહેશે એટલે આનો પોય હું ગયો છે ફોન હજી ગપલી પડી જાય રાવ મુમાન રણજીત મુમાન રાવ મુમાન જો તારે તારે રજા પાડી દેવાની છે એ તારે રજા પાડવાની બધો નહીં ચાલે અને આ નિહાળીને ઓમાં કીધું તો નિહાળી લઈ આવ અને વોચ વર થયો બાધા અરે બાધા છે કે છે દુનિયામાં બાધા બાકી હોય આની બાધા હું બરોબર છે જે કરું છું કાલ તમે બાધાનો અમુક 2 દાડામાં તમે ગોઠવી દો બાધાનું ગોઠવી દો કોઈ મમ્મી જેમ નેચું કાઢી દીધું અમે નહીં વોચ વર થયો બાધાને ચેત્યાનો તો દર્શન કરવાનો ચેત્યાનો તો કરવાનો એના છોકરાને હવે દર્શન કરવાનું સાચી વાત છે પણ પપ્પાની પોચ વર્ત્યો આમાં મને જાગૃત કરે ભાઈ બાધા પેલા કરી દો જો બાધામાં જે થાય બધું કરી દે તો મમ્મી કે નહીં મારા બધી ગામમાં બધી બાધાઓ કરી દેવાય પછી મારે છેલ્લી બાધા શું કરવાની સીધું રોમ આપી રોમ આપી તો નેતો લઈ દઉં પછી મહાદેવનું મંદિર છે જે મહાદેવનું મંદિર છે ને જે મીઠાઈ હોય તો મીઠાઈ લઈ જવાની બીલીપત્ર લઈ જાઓ અરે બીલીપત્ર બાધા કરી કહેવાય હા પણ બીલીપત્ર લઈ જઈએ અને લોટો ચડાવી ગયું પછી વાપર અને ધજા કરવાની ધજા બધા બધું કરું અને પછી વાલાપીર જો વાલાપીર દર્શન કરાવું અને તને જો બાપુ જો પ્રસન્ન ના થયો ને તો યાદ કરજે તું એ બાપુ એ હું લઈ જઉં બાલાપીર અને બાલાપીર મળીદો કરવો છે પછી મારો મળીદો મારે પકડી ગયો તો મારા મંદિર કે મળીદો કરવો છે અને મીઠાઈ જે 250 કર જે આપણને મળે તો જો ફાઇનલી પપ્પા ઘણા વર્ષે એટલે ખાસા વર્ષે 5 વર્ષે જવાના છે મારા મમ્મીના ઘેર એટલે કે મારા મોમાં ઘેર મોમાના કે મમ્મી ના પિયર જમ 5 વર્ષ હેડી એટલે મમ્મી જશે ના પિયર એટલા માટે બાધાની આયોજન ચાલે છે એટલે બાધાનું પપ્પા કે આયોજન આમાં ગોમમાં જે પહેર્યા એટલે હારી બાધા કરી પડે પાછા જો એ બાવો જે રોમાપીરમાં તો કઈ આપણે જો બધા પૂજા બધા ખાઈ લીધું અંગાથી પપ્પા આવ્યા છે એ મમ્મી મેં ખા બેઠો છે પપ્પા તો આવે કીધું મમ્મી કીધું ખાઈ લે મેં કે ના આ પપ્પા ઉપસ ખાઈએ કે શું કહે મમ્મી
તો કે મમ્મી તો ખાવા બેઠો છું બાજરીનો રોટલો શાક અને આ બાજુ પપ્પા માટે ગરમ કર્યું છે દૂધ અડધવાળું. પપ્પા ઉખડી મસ્ત છે. બાધા કરીને આપા મારા તો કઈ કાઢી અને ઘેરે કઈ કાઢી. આ બાજુ અમારા શિવાસ તો ઊંઘ છે કાકી ભારા પાર રંભા ઉઠશે પાછો હમણાં. આ બાજુ ખાઈને બધા બેઠા છે. મીરા ઘેર હું પણ વાર છે હમણાં બેઠો છે ને આમ બધા વાતો કરે છે. કાગળનું બચ્ચું કાગળનું લે પરસા ખા લે મમ એ ભાઈયાલી ઉખડી લે લે બહુ છે બહુ લે લે પિંજે લે પિંજે લે ચલો વાગ્યું લે તો એ ફાઇનલી સેલિબ્રેટ ખાસા દાડે ઘેર હતા પપ્પાને સ્પેશિયલ માલિશ કરવા તો આ તો બહુ દાડે પાછો સેવા કરવાનો મોકો મળે છે રોજ પપ્પાનો આમ તો માલિશ કરવાનો ટાઈમ મળતો મને પણ થોડો દૂર જો એટલે થોડો આ તો ફરી એક વાર ચાન્સ મળે છે. ખાધું પોતાએ ખાધું ચલો પપ્પા જમવાનું પતી ગયું આપણે કાલે આપણે ફાઇનલી પપ્પા બે વાતો કરતા અમે તો કાલ રવિવાર છે કાલ શૂટિંગ કેવા રાખવી છે કેવા નહીં તો કંઈ કાલનું લોકેશન આપણું કરબટિયા ગામ કરબટિયા બતાવી તમે. હા અમે કરબટિયા બતાવશું કારણ કે ત્યાં આગળ આપણો આમંત્રણ સ્પેશિયલ તો આનો પેલો ગેટ છે ને ગેટ બતાવ્યું. તો ગાઈસ કરબટિયામાં પપ્પા બહુ રહે છે રાત દાડો એકણ પડી ફરતા. તમે આજીભાઈ કરબટિયામાં પપ્પા ઘેર ઓળખ્યું બધાને બોલ. આજીભાઈના તો કાલ પપ્પા ઓળખણ એક જ હજી તો આજીભાઈના કાલ પપ્પા ઓળખણ એક કરબટિયા ઈ હું નામથી ઓળખ્યું તમને આજીભાઈનો ગલ્લો તમારું વાઘાજી ગાડીવાળા કોણ વાઘાજી તો ઓળખ્યું જીપ વાળા વાઘાજી. અચ્છા મુકો રમણભાઈ કહેતા હોય યાર તો કેવું. અને કંઈક કાલે સ્પેશિયલ આમંત્રણ છે જગ્યાએથી કરબટિયા ગામમાં જઈ કે ભાઈ આઈડિએક્સ વાળા તમે અમારે ત્યાં આવો શૂટિંગમાં તે આપણું ભાવ ભરે આમંત્રણ છે તમને પણ અંગાત લઈ જશું બનાવજો બ્લોગમાં અને કાલ જોતા રહેજો કેટલી મોજ કરાવી છે. પેપરદર જો ને પેપરદર એ લેબડા કરે તો આજીભાઈનો ગલ્લો છે. બરાબર ઓકે યાદ કરાવજો. હા કા આજી કાકા ચલો ગાઈસ પછી મળીએ. બહુ યાદ કરે ચલો ગાઈસ તો ટીમ તો બધી બેઠી છે જમાવી છે બેહવા દે. તો ગાઈસ થોડો ઓટો મારવા આવ્યા હતા પપ્પાના અંગાથી અમે જ્યાં હતા દવાખાને ખબર લેવા પણ અત્યારે રિટર્નમાં નીકળ્યા કીધું મીણામાં ઓટો મારતા જઈએ પણ અત્યારે બધું પેક જ થાય છે ધક્કો પડે મમ્મી. હાવ ચો ગાઈસ પપ્પાએ પર કાલ કાલ વેળા થતા આપણો કાલે એટલે મસાજ બસાજ તમારે કશું નથી થયો મસાલ કરવી હતી કે ના કાલ અત્યારે હવે મોડું થયું કાકા બચારાને કાકો પેકે ને ડે હા ભાઈ. ચલો ગાઈસ તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ મળશું કાલે એક નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર સાથે શૂટિંગ સાથે. તો ચલો ગાઈસ બધા મિત્રોને ગુડ નાઇટ.